વાગરા તાલુકામાં આવેલા ચાચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલ ઊભા પાકમાં ઓએનજીસી જીપી 03 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટીઓ ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરતા હોવાને લઈને ખેડૂતોમાં વાગરાના ચાંચવેલ ગામની સીમમાં કેટલાય દિવસ સુધી ખેડૂતોના ઊભા પાકમાં ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા કરવામાં આવતું ભેલાણ. ચાંચવેલ ગામમાં આવેલી ખેડૂતોની ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ, તુવેર, મગ, મઠિયા, જુવાર, ઘઉં વગેરે પાકોનું વાવેતર કરેલ હતું. ઓએનજીસી જીપી 3 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ખેડૂતોના ઊભા પાકમાં ઓએનજીસીની જુદી જુદી મશીનરી જેવી કે જેસીબી, પાણીના ટેન્કર, ગાડીઓ, ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામૂલા પાકને ગંભીર નુકસાન કરતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને લીધા વિના તથા ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય કે ખેડૂતોના ઊભા પાકના નુકસાનીના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય કે પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન કર્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. નુકસાનીનું વળતર ચૂકવ્યા સિવાય ઓએનજીસી જીપી 3 અને 38ની સર્વે પાર્ટી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ખેડૂતોએ એક લેખિત આવેદન વાગરા મામલતદાર પોલીસ મથક તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સંબંધિત અધિકારીઓએ આંખ આડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કર્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. જો ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી તેઓના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટે રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. ગામના ખેડૂત સલીમ હાજી સુલેમાન ભગત જણાવી રહ્યા છે કે અમારી ગ્રામ પંચાયત 1 મહિના પહેલાં ઓએનજીસી દ્વારા રીસર્વે કરવામાં ગ્રામ પંચાયતમાં મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોએ જણાવેલ કે કશો વાંધો નહીં, કામ ચાલુ કરો, પરંતુ જે વળતર નુકસાનીની બાબતે જણાવ્યું કે જે વળતર આપે તે સાહેબોને લાવો અને અમનો 2016માં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વળતર નુકસાની ચૂકવી આપો જે બાબતની ખેડૂતોએ માંગ કરી હતી. પરંતુ તેઓની માંગ ન સ્વીકારાતા ગામના ખેડૂતોના ખેતરોમાં આડેધડ કોઈપણ નુકસાનીનું વળતર નક્કી કર્યા સિવાય પૂરજોશમાં કામ શરૂ કરી દેવાને લઈને ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જો તેઓનું વળતર 2016માં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે વળતર નુકસાની આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ના છૂટકે અમારે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.